ભૂતકાળમાં અમે એસોસિએશન વતી કમિશનરને એસપીને રજૂઆત પણ કરેલી હતી કે ભાઈ આવા કિસ્સાઓમાં જે તે પૂર્વ પોલીસ અધિકારીઓ કે પોલીસ અધિકારીઓના કોઈ સગા સહાલા વાલા મળતિયાઓ આવી રીતે નાનું મોટું આ લોકોને સપોર્ટ કરે છે અને એને કારણે એ લોકો તાવ દે છે. એટલી તો એક વસ્તુ તો હકીકત છે કે કોઈ પણ કબજા કરવાવાળો કે વાંધા લેવાવાળો કોઈ સત્તાના નજીકના વર્તુળો સાથે સંકળાયેલો હોય તો જ એની હિંમત થાય, બાકી તો હિંમત ન થાય. અચ્છા, કોઈ સામાન્ય નાનો બિલ્ડર કે નાનો વ્યક્તિ એનો જેન્યુઇન વાત હોય, એનો દસ્તાવેજ જેન્યુઇનલી કોઈએ ઘસ્યો હોય અને ફરિયાદ કરવા જાય પોલીસ સ્ટેશન, તો જનરલાઇઝ કરીને પૂછું છું, તો પોલીસનું સ્ટેન્ડ શું હોય? ખરેખર મદદ કરે ખરી પોલીસ? પોલીસ ચોક્કસપણે મદદ કરે, પણ ડિપેન્ડ છે કે તમે ફરિયાદ કરો, એની અરજી થાય, પછી અરજીની તપાસ કરે, એ તપાસ દરમિયાન શું સાબિત થાય, કેવી રીતે થાય. અને તમે એક મોટી વસ્તુ અમારી મર્યાદા અને અમારી મુશ્કેલી કે મજબૂરી એ છે કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અને બોર્ડ ચડાવીને બેઠા હોય.